આજ તો આપણને જોવા મળી ગયું સુરતમાં બહુ મોટા પાયે ટ્રાફિક જામ. કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તમારા બધાનું મારા આજના મિની બ્લોગમાં સ્વાગત છે. આજે હતો રવિવાર ને આપણી હતી દુકાન બપોર સુધી ચાલુ. પછી તો આપણે આપણા મીંદડાને રમાડીને નીકળી ગયા દુકાન બાજુ. તા નીચે પાર્કિંગમાં ઉભો જોતો તો ઓલો છોકરો ઉભો મને કે मुझे कैसे भी करके निकाल मेरे भाई, मैं फंस गया हूँ यहाँ। તા તો એ છોકરાને કાઢ્યા વગર આપણે નીકળી ગયા દુકાન બાજુ ને રસ્તામાં કરી લીધા બાપા સીતારામના દર્શન ને પછી તો પહોંચી ગયા આપણે દુકાને તો જોયું તો ચા ની એટલી બધી ગળદી તો આપણે તો ઉભું રહેવાની જગ્યા નથી. પછી ફૂલબાકાજી બોલાવે વેચવા માંડ્યા આપણે ચા. પછી તો ચા વેચીને દુકાને વાગી ગયા હતા બહાર ને આપણે કરી દીધી દુકાનમાં સાફ સફાઈ ચાલુ હતા. આપણી દુકાને તો પધારી ગયા હતા ભાવેશભાઈ આપણા મિત્ર. તો ભાવેશભાઈ ઉભા આપણને કે गिरीश का सुनने का गाना गिरीश का પછી તો ભાવેશભાઈ નું ગીત સાંભળીને આપણે કહી દીધું આપડા દુબઈ નો ફવારો ચાલુ. પછી તો આપડી દુકાન બંધ કરીને આપણે કહી દીધું બાબાને જય માતાજી. પછી ઓલા આપડા મિત્ર છે એને કહી દીધું આપણે જય માતા. દુકાન બંધ કરીને આવીને આપણે તો પછી ઘરે આવીને બેસી ગયા જમવા ફૂલ બાકાજી બોલાવતા. પછી તો કરી લીધો આપણે ઘડીક આરામ. પછી તો વાગી ગયા હતા 4 ને હું ને વિજયભાઈ ને અજયભાઈ ને બધા મિત્ર અમે નીકળી ગયા હતા આંટા મારવા. પછી તો અજયભાઈ ચાલુ ગાડીમાં બેઠા બેઠા પુષ્પરાજ ઘોડે કરે. પછી તો આપણે આવી ગયા રજનીભાઈ ની દુકાને સોડા પીવા. પછી તો આપણે સોડા પીને લૂડો ચાલુ કરી દીધો ફૂલ બાકાજી બોલાવતા. પછી તો લૂડો રમીને હું ને અજયભાઈ ને વિજયભાઈ નીકળી ગયા દાબેલી ખાવા. તા તો રસ્તામાં ટ્રાફિક જામ જ એટલું થઈ ગયું ને. તા તો રસ્તામાં ટ્રાફિક તો હોય જ ને, નિયમોનું પાલન કરવું પડે. સિગ્નલ આવે એટલે ઉભું રહી જવું પડે. પછી તો ટ્રાફિક નો નિયમનું પાલન કરીને આપણે નીકળી ગયા દાબેલી ખાવા માટે. પછી તો રસ્તામાં સપનામાં મળી ગયા આપણા મિત્ર પરેશભાઈ આપણને. પછી તો એને કહી દીધું જય માતાજી બાપા સીતારામ. પછી તો મેં ને અજયભાઈ ને વિજયભાઈ ખાઈ લીધી ફૂલ બાકાજી બોલાવતા દાબેલી. પછી તો નીકળી ગયા અમે ઘર બાજુ. જો તમને બધાને મારો આજનો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જાજો મારો બાપલિયો. તમને બધાને જય દ્વારકાધીશ.